બે હાથ જોડી નમસ્કાર કરવાનો શું અર્થ? ચલો જાણીએ ભારતીય સંસ્કૃતિમાં આવું કેમ હોય છે. નમઃ ની સંધિ છૂટી પાડીએ તો તેનો અર્થ બને છે ન અહમ, એટલે કે જ્યાં મારો અહમ નથી, જ્યાં હું મારા શુદ્ધ સ્વરૂપે છું, તે હું તમને નમન કરું છું, નમસ્કાર કરું છું. જ્યારે કોઈના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનો હોય છે, જ્યારે કોઈનું પ્રેમપૂર્વક ઉષ્માભરી રીતે સ્વાગત કરવાનું હોય છે, જ્યારે કોઈએ કરેલા ઉપકારનો જવાબ આપવાનો હોય છે, ત્યારે માનવી બે હાથ જોડીને નમસ્કાર કરે છે. જો સામેની વ્યક્તિ ઉંમરમાં પોતાનાથી મોટી હોય છે તો બે હાથ જોડી નમસ્કાર કરવાની સાથે સાથે માથું પણ નમાવે છે. આમ તો માનવી ખાસ કરીને પરમાત્મા સમક્ષ પોતાના બે હાથ જોડીને માથું નમાવીને નમસ્કાર કરતો હોય છે, કારણ કે તે જાણતો હોય છે કે પરમ તત્વના તેના ઉપર ઘણા ઉપકારો છે. સાથે સાથે માનવી એ પણ જાણતો હોય છે કે એ પરમ તત્વ સ્વયં આવીને તો મદદ નથી કરતા હોતા, પરંતુ તેઓ કોઈને કોઈ સ્વરૂપે મદદ મોકલતા જ રહેતા હોય છે. એટલે જ માનવી તે પરમ તત્વનું પ્રત્યેનું ઋણ અદા કરવા જે લોકો તેને સહાય રૂપે થાય છે, તે સૌને બે હાથ જોડીને નમન કરતો હોય છે. માનવી જાણતો હોય છે કે તેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે કાંઈ મદદ અને સહાય મળે છે, તે પાછળ એ પરમ તત્વનો અદૃશ્ય હાથ હોય છે. હવે આપણા શારીરિક બંધારણ પ્રમાણે જો આપણું શરીર બે ભાગમાં વહેંચાયેલું હોય છે, ડાબું અને જમણું. આ બંને ભાગો આમ તો એકબીજાથી જોડાયેલા છે, છતાંય અલગ અલગ છે. પરંતુ જ્યારે જમણા હાથની હથેળી ડાબા હાથની હથેળીને નમસ્કાર સ્વરૂપે મળે છે, ત્યારે એક સંપૂર્ણ વર્તુળ પૂર્ણ થાય છે અને શરીરમાં બંને ભાગોનું મિલન થાય છે. શરીરશાસ્ત્રની દ્રષ્ટિએ આ એક સુભગ અને વિરલ મિલન છે. સંગીતમાં જેમ આલાપ પછી ગાયક સમ ઉપર આવે છે, તે રીતે બે હાથ જોડીને નમસ્કાર કરવાથી શરીર એક સંપૂર્ણ સમની સ્થિતિએ પહોંચે છે. બે હાથની હથેળીઓના મિલનથી ઊભા થતા સ્પંદનો શરીરમાં અણુને અણુમાં વ્યાપી જાય છે. એ માટે જ આપણા પૂર્વજોએ આદર વ્યક્ત કરવા, પ્રેમપૂર્વક લાગણી દર્શાવવા, ઋણ સ્વીકાર કરવા, કોઈએ કરેલા ઉપકારનો નમ્રતાપૂર્વક સ્વીકાર કરવા આ અદ્ભુત મુદ્રાનું નિર્માણ કર્યું હતું, જેનો આપણા ભારતીય સમાજે સ્વીકાર કરીને તેને એક અનુકરણીય પરંપરા બનાવી દીધી છે. આપણી પરંપરા મુજબ નમન વંદનની ક્રિયા માત્ર સ્થૂળ વ્યવહાર જ નથી, પરંતુ તે શિષ્ટ આચાર પણ છે. આ શિષ્ટાચાર પ્રમાણે જ્યારે આપણે બે હાથ જોડી નમન કે અભિવાદન કરીએ છીએ, ત્યારે સ્થૂળ શરીરથી આગળ વધી જઈ સૂક્ષ્મ શરીર તરફ વ્યવહાર કરીએ છીએ, અને તે મુજબ બંને પક્ષે સૂક્ષ્મ ઉર્જાની ફાયદાકારક આપલે થાય છે. મોતી માનવ મેદની ભેગી થઈ હોય ત્યારે રાજકીય, ધાર્મિક અને સામાજિક નેતા મેદનીના જય જયકારના પ્રતિસાદ રૂપે બે હાથ જોડી તેઓનું અભિવાદન કરે છે. અહીં આ નેતાનું બે હાથ જોડી મેદનીનું અભિવાદન કરવું એ નમ્રતાની નિશાની છે. આડકતરી રીતે તે સંકેત આપે છે કે હું નમ્રતાપૂર્વક આપના પ્રેમનો સ્વીકાર કરું છું અને આપે બતાવેલ પ્રેમનો એટલો સુંદર પ્રતિસાદ આપીશ. વિદેશમાં આવી જન્મ મેદની વિયોલાસ સામે નેતા હાથની હથેળીને જોર જોરથી હલાવીને પ્રતિસાદ આપે છે, જે આપણી પરંપરાથી વિપરીત છે. આપણી પરંપરા વધુ શાલીન, સુંદર અને વિનયી છે.